દેશમાં લોકસભા ચૂંટણી પ્રથમ અને બીજા તબક્કા માટે યોજાવાની છે ત્યારે તેને લઈ અને પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। જો કે કેટલીક મહત્વની બેઠકો પર દેશના બે રાષ્ટ્રીય પક્ષો ભાજપ અને કોંગ્રેસની ઉમેદવારી અંગે સસ્પેન્સ હજુ પણ યથાવત છે। ભાજપે અત્યાર સુધીમાં 418 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે, જેમાં પાર્ટીએ અત્યાર સુધી 92 જેટલા વર્તમાન સાંસદોની ટિકિટ રદ કરી છે। આ સિવાય કેટલાક સાંસદો વિધાનસભાની ચૂંટણી લડી અને ધારાસભ્ય બની ચૂક્યા છે। આ રીતે ભાજપે અત્યાર સુધીમાં પોતાના 104 સાંસદોને બદલી નાખ્યા છે। હજુ 35 થી 40 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવાના બાકી છે। ગત લોકસભા ચૂંટણીમાં તે 436 બેઠકો પર ચૂંટણી લડી હતી, ત્યારે આ વખતે ભાજપ લગભગ 450 સીટો પર ચૂંટણી લડશે। ભાજપે હજુ ઘણી બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી નથી, જ્યાં થોડી મૂંઝવણ પણ જોવા મળી રહી છે, તો કેટલીક મહત્વપૂર્ણ બેઠકો કે જેના પર કોંગ્રેસ કેમ્પ તરફથી સતત સસ્પેન્સ યથાવત છે। ચોક્કસ बात કરવામાં આવે જ્યારે લોકસભા ઇલેક્શન નજીક છે તેમ તમામ રાજકીય જે પાર્ટીઓ છે તે પોતપોતાના ઉમેદવારો જે છે તે લિસ્ટ જાહેર કરતા હોય છે, પરંતુ આ વખતનો જે મુકાબલો છે તે ખૂબ જ ગંભીર જોવા મળી રહ્યો છે। સાથે વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ પાર્ટી હોય, તમામ જે ઉમેદવારો 100 જેટલા જે ઉમેદવારોની યાદી છે તે હવે હજી જે બાકી છે, કારણ કે જે રીતે તમામ જે સમીકરણોને જે છે તે લાગતા વળગતા જે સમીકરણો હોય છે, તમામ પાર્ટીના જે સેશન પ્રક્રિયા હોય કે તમામ જે પાર્ટીના જે કહી શકાય તમામ પ્રકારની જે પ્રક્રિયા થયા પછી જે ઉમેદવારો નક્કી કરતા હોય છે, તે જ રીતે હવે જે છે કહી શકાય પ્રથમ ચરણના મતદાનના હવે 10 દિવસ બાકી છે, ત્યારે તમામ જે પાર્ટીના કહી શકાય જે ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ પાર્ટી હોય તમામ જે 100 જેટલા ઉમેદવારો હજુ પણ બાકી છે। અને બીજી બાજુ આપણે વાત કરીએ મહાસંગ્રામની, જેમાં મહામુકાબલો સમગ્ર દેશમાં જ્યારે જે ચૂંટણીના વખતે જે જોવા મળી રહ્યો છે, કહી શકાય કે રાજસ્થાન હોય, ગુજરાત હોય કે મધ્યપ્રદેશ હોય કે ઉત્તર પ્રદેશ હોય, તમામ જગ્યા જે છે તે ભારતીય જનતા પાર્ટી પોતપોતાના સમીકરણોથી જે છે તે બધાને ટિકિટ આપી રહી છે। સાથે વાત કરવામાં આવે કે આ વખતેનો જો મુકાબલો છે ત્યારે 92 જેટલા જે સાંસદોના જે ટિકિટ કાપવામાં આવ્યા છે, અને કહી શકાય જે સાંસદોના ટિકિટ કાપવામાં આવ્યા છે તે સાંસદોને પહેલા જે વિધાનસભાની જે રાજ્યોની ચૂંટણી હતી, કહી શકાય કે રાજસ્થાન હોય કે ઉત્તર પ્રદેશ હોય, ત્યારે તે દરમિયાન તેમને ધારાસભ્ય બનાવીને જે છે વિધાનસભામાં પહેલા જ મોકલી ચૂક્યા છે, કારણ કે હવે જે કહી શકાય કે નવા જે ચહેરાઓ છે તેમને હવે મેદાનમાં ઉતાર્યા છે। તે કહી શકાય ગુજરાતની વાત હોય કે ગુજરાતની સુરત સીટની વાત હોય, સુરત સીટમાં જે રીતે દસના વાઘેલા જે સાંસદ 3 ટર્મ થયા હતા, સાથે કહી શકાય કે જે રેલવે પણ મંત્રી પણ હતા તેને પણ ટિકિટ કાપવામાં આવે છે। સાથે કહી શકાય કે તમામ જે રાજ્યો છે, કે ઉત્તર પ્રદેશ હોય કે રાજસ્થાન હોય કે તમામ જે રાજ્યોમાં જે છે આ રીતની સ્થિતિ જોવા મળી રહી છે। સાથે કોંગ્રેસની જ્યારે વાત કરવામાં આવે તો કોંગ્રેસનો પણ એ જ હાલ જોવા મળી રહ્યો છે। હાલ ગુજરાતની જ્યારે સીટની વાત કરવામાં આવે, ખાસ તौर પર અમદાવાદ જે કેપિટલ કેન્દ્ર કહી શકાય ગાંધીનગરનો, ત્યાં પૂર્વના વિસ્તારમાં હજી સુધી તક જે ઉમેદવારને જાહેર કરવામાં નથી આવ્યો છે। સાથે તમામ જે સમગ્ર દેશની જ્યારે વાત કરીએ તો રાહુલ ગાંધીની જે પણ જે સીટ છે તે વાયનાડથી લડવાની ચર્ચા સામે આવી રહી છે, પરંતુ તમામ તેમને જે સમર્થકો જે છે તે અમેઠીને લડવાની વાત કરી રહ્યા છે। સાથે કહી શકાય કે જે રીતે તે સોનિયા ગાંધી જે છે તે રાયબરેલી ચુનાવ લડવાના મૂડમાં હતા, પરંતુ હવે તેમનો મૂડ બદલાઈ ગયો છે, તે રાજ્યસભા પહોંચી ગયા છે। ત્યારબાદ તેમની પ્રિયંકા વોડ્રા જે છે તે રાયબરેલી જે છે ચુનાવ લડવાના સમીકરણ જે છે તે સામે આવી રહ્યા છે, અને આવનારા દિવસમાં જે છે 100 જેટલા જે ઉમેદવારો છે તેમની યાદી પણ આવવાની શક્યતા છે, કારણ કે કહી શકાય આ વખતનો જે મુકાબલા છે તે મહામુકાબલા મહાસંગ્રામની તરહ જોવા મળી રહ્યો છે। ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ બંને પક્ષ દ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે, જેની અંદર મોટા ભાગના ઉમેદવારોની જાહેરાત ભાજપ દ્વારા કરી દેવામાં આવી ચૂકી છે।